નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. આજનો પાઠ નંબર 6 વાયરલ ઇન્ફેક્શન. એના લેખક છે ગુણવંત શાહ. એમનો જન્મ 12/3/1937. સાહિત્ય પ્રકાર નિબંધ. શેમાંથી લેવામાં આવ્યું છે કે મરો ત્યાં સુધી જીવ. હવે આપણે પરિચય જોઈએ. ગુણવંત ભૂષણલાલ શાહનું વતન સુરત જિલ્લાનું રાંદેર છે. તેમણે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, અમેરિકાની મિશિગન યુનિવર્સિટી અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકેની સેવાઓ આપેલી છે. કાર્ડિયોગ્રામ, રણ તો લીલાછમ, વગડા અને તરસ ટહુકાની, જાત્રા તેમની આત્મકથા છે. ગાંધીજીના ચશ્મા, રામાયણ માનવતાનું મહાકાવ્ય અને મહાભારત માનવ સ્વભાવનું મહાકાવ્ય છે. તેમના વ્યક્તિ, વિચાર, ચિંતનના ગ્રંથો છે. તેમણે રણજીતરામ સુવર્ણચંદ્રક તથા દર્શક એવોર્ડ અને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા સાહિત્ય રત્ન એવોર્ડ મળ્યો છે. ભારતના સરકારના પદ્મશ્રી પુરસ્કારથી પણ તેઓ સન્માનિત થયા છે. આ નિબંધમાં લેખકે આપણા સમાજની અનેક મર્યાદાઓ તરફ આંગળી ચીંધી છે. આપણે આરોગ્યની કાળજી બરોબર લેતા નથી, જેના કારણે અનેક હઠીલા રોગો શરીરમાં ઘર કરી ગયા છે. પહેલું સુખ તે જાતે નર્યા, એ આપણે ત્યાં કહેવત છે, પણ જીવનમાં ભાગ્યે જ કોઈ ઉતારે છે. કુટેવો અને આરોગ્ય એક સિક્કાની બે બાજુ છે. અહીં લેખક આપણું ધ્યાન દોરે છે કે સફાઈનો મહિમા થશે તો આપોઆપ આરોગ્યમાં પણ સુધારો થશે. એ જ સંદેશ પણ એ જ રીતે પાન, ગુટખા, સિગારેટ જેવા વ્યસનમાં લોકો ડૂબેલા છે. માત્ર પ્રેમ તત્વ જ જીવનને સુંદર બનાવે છે, એ સંદેશ પણ આ નિબંધમાં પડેલો છે. સરળ ગદ્યમાં અનેક મહાનુભાવોના સંદર્ભો દ્વારા લેખકે પોતાની વાતને ધારદાર બનાવી છે અને પ્રજાકીય જાગૃતિનું કામ કરેલ છે. હવે આ પાઠની અંદર આપણા લેખક શ્રી ગુણવંત શાહે આરોગ્ય અને વ્યસન એ બે પર વધારે ભાર આપ્યો છે. જો માણસમાં એ સ્વચ્છતાનું મહિમા સમજતા થશે તો જ આપણે તંદુરસ્તી સમાજ અથવા નિરોગી સમાજને આપણે બનાવી શકશું. જ્યાં સુધી આપણા સમાજની અંદર એ વ્યસનો છે અને ગંદકી છે, ત્યાં સુધી આપણે સમાજને જ સુધારી શકશું નહીં અથવા એક તંદુરસ્ત સમાજ બનાવી શકશું નહીં. લોકોને એ ગંદકીનો એટલે કે સ્વચ્છતાનો મહિમા સમજતા થશે તો જ આપણે એક આદર્શ સમાજ અથવા આદર્શ ભારત બનાવી શકશું. હવે આ પાઠનું નામ છે આપણે વાયરલ ઇન્ફેક્શન. વાયરલ ઇન્ફેક્શનનો અર્થ છે વાયરલ એટલે અતિ સૂક્ષ્મ જીવાણુ અને ઇન્ફેક્શન એટલે ચેપ. આ ઇંગ્લિશ શબ્દ છે. હવે આપણે આ પરિચય મેળવ્યા બાદ પાઠનું પઠન એક એક પેરેગ્રાફ વાંચતા જઈએ અને સમજતા જઈએ. આ પાઠની અંદર ઘણા અંગ્રેજ લેખકોએ અને બ્રિટિશ એ ફિલોસોફરે પણ એના મંતવ્યો આપ્યા છે કે સ્વચ્છતા માટે શું કરવું જોઈએ એવી વાત કરેલી છે. એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે તો ડાક્ટરને સજા કરતા. સેમ્યુઅલ બટલરે એક એવા આદર્શ સમાજની કલ્પના કરે કે જેમાં માંદા પડનાર માણસને કેદની સજા થાય છે. બર્ટ્રાન્ડ રસેલે એક નિબંધમાં ભારે ગમત કરી છે. કાર ખોટકાઈ પડે તો તેનો માલિક થોડોક શરમાય છે, પરંતુ માણસ પોતાનું શરીર ખોટકાય તેની વાત બીજાઓ આગળ ગૌરવપૂર્વક કરે છે. હવે અહીંયા લેખકે કે એક જમાનાની અંદર, એક સમયની અંદર ચીનમાં એક ગામમાં કે લોકો જો કોઈ બીમાર પડે ને તો એ ડૉક્ટરને સજા કરવામાં આવતી. એટલે કે ગામની અંદર કોઈ વ્યક્તિ બીમાર ન પડવું જોઈએ એ ડૉક્ટરની જવાબદારી હતી, ડાક્ટરની જવાબદારી હતી. એવું એક ચીનની અંદર એક સમયની અંદર એવું કરવામાં આવતું હતું. એ જ રીતે
જે એક અંગ્રેજી લેખક છે કે જે સેમ્યુઅલ બટલર, એને પણ એક આદર્શ સમાજ બનાવવા માટે એને એવી એક કલ્પના કરી કે એવો એક વિચાર કરેલો કે જો કોઈ માણસ બીમાર પડે તો એને જેલની સજા થાય. એટલે જેલમાં જવા માટે કોઈ તૈયાર ના હોય, એટલે દરેક વ્યક્તિ પોતાની તંદુરસ્તીનું બરાબર ધ્યાન રાખે. એ જ રીતે એક એવો રમૂજ પણ કરેલો છે કે જેને બર્ટ્રાન્ડ રસેલે, કે જે બ્રિટિશ ફિલોસોફર છે, એ પણ અંગ્રેજી શબ્દ છે, અંગ્રેજી ફિલોસોફર ગણવામાં આવે છે. એને પણ એક ગમત એટલે કે રમૂજ કરી છે કે કાર ખોટકાય, કાર એટલે કે આપણી ફોર વ્હીલ, એ ખોટકાય તો માણસને થોડીક એના કાર ચલાવનાર જે માલિક છે એને થોડીક શરમ આવે છે, સંકોચ થાય છે. ત્યારે હું ફોર વ્હીલ નીકળો અને મારું તો ગાડી ખોટકાઈ ગઈ છે. પણ માણસ પોતાનું શરીર ખોટકાય છે એટલે કે નબળું પડે છે, બીમાર પડે છે, તો બીજા વ્યક્તિ સાથે અથવા એની સામે એ ગૌરવપૂર્વક એ બીમારીની વાતો કરતા હોય છે, તો એની શરમ આવતી નથી. માણસ પોતાના જ શરીર સાથે નિર્દયતાપૂર્વક વર્તે છે. ભણેલા લોકો પણ ખાવા પીવામાં અભણની માફક વર્તે છે. ડોક્ટરો પણ પોતાના આરોગ્ય અંગે ક્યારેય દર્દી જેવા બેદરકાર મળે છે. વર્ષો સુધી શરીર અપમાનિત થતું રહે છે. ખાટલામાં પડેલું નાની ઉંમરનું શરીર એ તો અપમાન અસહ્ય કરી ગયા ત્યારે શરીર દ્વારા થયેલું સવિનય કાનૂની ભંગ છે. હૃદય રોગનો હુમલો એ તો અપમાનનો અસહ્ય કરે છે. એટલે કે હૃદય રોગનો હુમલો કંઈ મફતમાં નથી મળતો, એ માટે વર્ષો સુધી મથવું પડે છે. શરીરને પોટલું સમજીને ગમે તેવું ખાવું પડે છે અને ગમે તેવો સમયે ખાય છે, ગમે તેવું ખાય છે, ગમે તે સમયે ખાય છે, ગમે તેટલું ખાય છે. હૃદય રોગના હુમલા વખતે માણસને પરસેવો વછૂટી જાય છે. જીવનમાં કદી પણ પરસેવો નથી વળતો, તેથી શરીરે પોતાના માલિકને કરેલો એ ક્રૂર કટાક્ષ બને. રોગ થાય તે માટે સુખી લોકો જે સ્થૂળ સાધના કરે તેને બેઠાડોપણું કહેવામાં આવે છે. આપણા દેશમાં આવા સાધકોની સંખ્યા ઓછી નથી. હવે અહીંયા આપણા લેખક ગુણવંત શાહ કહે છે કે માણસ જ પોતાના શરીર માટે એક ક્રૂરતાથી વર્તે છે. માણસ પોતાના શરીર સાથે એક ક્રૂરતાથી વર્તે એટલે નિર્દયતાપૂર્વક વર્તે છે. પણ આવું ભણેલા લોકો પણ, આવા અભણ લોકો તો કરે જ છે, એને તો સમજણ નથી. પણ જે ભણેલા લોકો છે એ પણ અભણ માણસની જેમ એ એવું વર્તન કરે છે. એ તો ઠીક, પણ ડોક્ટરો ખુદ પોતાના આરોગ્ય માટે ક્યારેય એ કાળજી લેતા નથી, એટલે કે બેદરકાર રહે છે. વર્ષો સુધી આપણું શરીર છે અપમાનિત થતું જાય છે અને એ અપમાનો આપણે સહન કરવાના રહે છે. હવે એ લેખક કહે છે કે હૃદય રોગનો હુમલો આપણને મફતમાં નથી મળતો. એ હૃદય રોગનો હુમલો ક્યારે આવે છે? તો કે આપણું શરીર પોટલા જેવું સમજીને એક ખુરશી ઉપર એ કલાકો સુધી બેસી રહે છે અને ગમે તેવું ગમે ત્યારે ને ગમે તેટલું ખાય છે, એટલે આપણી તંદુરસ્તી છે એ બગડે છે, આપણું પેટ છે એ બગડે છે. અને આ જ્યારે હૃદય રોગનો હુમલો આવે છે ને ત્યારે ક્યારેય પણ પરસેવો ન છૂટો હોય એવો પરસેવો એને છૂટી જાય છે. અને આ વાત એવું ક્યારે થાય? જે સુખી લોકો છે અને જેનું બેઠાડું જીવન છે એવા લોકોને આવા રોગો થાય છે. જે મહેનતુ છે, જે પરિશ્રમ કરે છે, જે પોતાના આરોગ્યની કાળજી લે છે, એવા લોકોને આવા રોગો થતા નથી. હોસ્પિટલની શોભા વધારવા શું થઈ શકે? ઘણા ખરા ખાટલા ખાલી પડી રહે એ તો હોસ્પિટલની ખરી શોભા ગણે. માણસ ન છૂટકે ડોક્ટર પાસે જાય તેમાં કશું ખોટું નથી. ખરેખર તો સંપૂર્ણપણે નિરોગી હોય તેવા માણસોએ નિયમિતપણે ડોક્ટર પાસે જઈને લોહી, કાર્ડિયોગ્રામ અને બીજી બાબતોની ચકાસણી કરાવી લેવી જોઈએ. પોતાનું આરોગ્ય જળવાઈ રહે તે માટેના સૂચનો ડોક્ટર પાસે કોઈ ફરિયાદ ન હોય ત્યારે માંગવા જોઈએ. દાંતના ડોક્ટર પાસે કોઈ પણ પ્રકારનો દુખાવો ન હોય ત્યારે સમયાંતરે જઈ આવવું જોઈએ. હવે અહીં કે
હોસ્પિટલની શોભા વધારવા શું થઈ શકે? શોભા વધારવી એટલે કે એ હોસ્પિટલ સારી લાગે એ માટે આપણે શું કરવું જોઈએ? એમાં વધારે ખાટલા હોય એટલે એની શોભા ન વધે, પણ હોસ્પિટલમાં જેમ લોકો એ દર્દીઓ એ ઓછા જાય એ હોસ્પિટલની શોભા ગણાય. કે જેમ વ્યક્તિઓ ઓછા બીમાર પડે, અને ઓછા બીમાર પડે એટલે હોસ્પિટલની અંદર શું રહે? ખાટલા એવા ખાલી રહે, એ જ એ હોસ્પિટલની શોભા ગણાય છે. પછી કે છે કે આપણે આપણી સંપૂર્ણપણે નિરોગી હોય એવા સમયે જ આપણે ડૉક્ટર પાસે જવું જોઈએ. આપણે શું કરીએ? બીમાર પડીએ પછી આપણે ડૉક્ટર પાસે જઈએ ને પછી એમ કહીએ કે મને આ થયું છે, તેના માટે શું કરવું? પણ જ્યારે આપણને કોઈ પણ જાતનો રોગ ન હોય, કંઈ પણ જાતની તકલીફ ન હોય, બીમારી ન હોય, એવે સમયે આપણે ડૉક્ટર પાસે જઈને આપણું લોહી, કાર્ડિયોગ્રામ અથવા બીજા કોઈ ચેકઅપ જે કંઈ કરવાના થતા હોય એ આપણે ડૉક્ટર પાસે જઈને એ આપણે થોડા સમયને અંતરે એ કરાવી લેવા જોઈએ, જેથી રોગ આવે અથવા બીમારી આવે એ પહેલાં આપણે સાવધાન થવું જોઈએ. ત્યાર પછી કહે છે કે આપણે દાંત દુખે ત્યારે આપણે ડૉક્ટર પાસે જઈએ કે સાહેબ મારા દાંત દુખે છે, હવે શું કરું? પણ દાંત દુખે એ પહેલાં આપણે ડૉક્ટર પાસે જઈને એના સલાહ સૂચન મુજબ આપણે વર્તન કરવું જોઈએ, તો આપણામાં એ સૂચનાનો અમલ આપણે કરવો જોઈએ. પછી ડૉક્ટર રોગની જાળવણી માટે છે કે આરોગ્યની? આ પ્રશ્ન ડૉક્ટરની કમાણી પર સીધો પ્રહાર કરનારો છે. ઓપીડીમાં કીડિયારું ઉભરાય એ તો સભ્ય ગણાતા સમાજની શરમ છે. અનાથાશ્રમમાં બાળકોની અને ઘરડા ઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે એ તંદુરસ્ત સમાજની નિશાની નથી. સંકટ સમયની સાકળ વારંવાર વપરાય એ યોગ્ય નથી. કે ડૉક્ટર છે એ રોગની જાળવણી માટે છે કે આરોગ્યની? એનો સીધો આ પ્રશ્ન જે છે એ કટાક્ષ છે, પ્રહાર છે એ ડૉક્ટરની ઓપીડી ઉપર જાય છે. ઓપીડી એટલે ઓ એટલે આઉટ, પી એટલે પેશન્ટ અને ડી એટલે ડિપાર્ટમેન્ટ. કે હોસ્પિટલમાં આવતા દર્દીઓ છે એ દર્દીઓને સલાહ સૂચન આપવા માટેનો જે વિભાગ છે એને આપણે ઓપીડી કહીએ છીએ. હવે એ ઓપીડીની અંદર કીડિયારું ઉભરાણું, કીડિયારું એટલે સંખ્યાબંધ દર્દીઓ હોય છે. એવી જ રીતે અનાથાશ્રમમાં બાળકોની સંખ્યા વધે અને ઘરડા ઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે એ આપણા તંદુરસ્ત સમાજની નિશાની ન ગણી શકાય. ઘરડા ઘરમાં એ વૃદ્ધાઓની એ સંખ્યા ઘટવી જોઈએ અને અનાથાશ્રમમાં અનાથ બાળકોની સંખ્યા ઘટે તો આપણે એમ કહી શકીએ કે અમારો સમાજ તંદુરસ્ત છે. દવાખાનાની અંદર પણ, હોસ્પિટલોની અંદર પણ એ દર્દીઓ છે ઓછા જોવા મળે ત્યારે આપણે કહી શકીએ કે અમારો સમાજ છે એ તંદુરસ્ત છે. ડૉક્ટરને તાવની ફરિયાદ કરનાર દર્દીઓને કાને આજકાલ આ બે શબ્દો સંભળાય છે: વાયરલ ઇન્ફેક્શન. વાયરલ ઇન્ફેક્શન એટલે મોકલનારના સરનામા વગરનું રિપીટ પાર્સલ. ડૉક્ટરને કંઈ જ ન સમજાય ત્યારે આ બે શબ્દો એની મદદે આવે છે. ડૉક્ટરોમાં એમાં ડૉક્ટરનો કોઈ વાંક નથી. જે દેશમાં જાહેર આરોગ્ય આટલું પાંગળું હોય ત્યાં ઢગલાબંધ વસ્તીમાં જથ્થાબંધ મહામારી હોવાની છે. જ્યાં ઇન્સાન અને ઉકરડો અડખે પડખે મળી સમજીને રહેતા હોય ત્યાં હોસ્પિટલો પણ ગંદી હોવાની. સ્વચ્છ હોસ્પિટલો વધારે પડતી મોંઘી હોય છે. સ્વચ્છ હોસ્પિટલમાં લીલા પાટિયા પર સુંદર લખાણ હોય છે અને થોડે સમયે એ બદલાતું રહે છે. કે ડૉક્ટરને તાવની ફરિયાદ કરનારા દર્દીઓ માટે આજના સમયમાં બે જ શબ્દ એના કાને પડતા હોય છે. દવાખાને જઈએ અને આપણે તાવ આવતો હોય આપણે જઈએ છીએ, અથવા કોઈ ઇન્ફેક્શન હોય ત્યારે, તો જ્યારે ડૉક્ટરને આમાં કંઈ કારી ના ફાવે એટલે કે એને સમજાય નહીં કે આ શેનો રોગ છે અથવા શું બીમારી છે, ત્યારે આપણને ડૉક્ટર શું કહી દે છે કે આ તો વાયરલ ઇન્ફેક્શન, બીજું કશું નથી. પણ એ વાયરલ ઇન્ફેક્શન ક્યારે આવે છે? કે જ્યારે એમાં ડૉક્ટરનો પણ નથી કારણ કે જે દેશની અંદર આપણું જાહેર આરોગ્ય
જો પાંગડું હોય, પાંગડું એટલે કે અપંગ હોય, તો ત્યાં આવી ઢગલાબંધ આપણે આવી મહામારી એટલે કોલેરા તો થવાના છે, બીમાર તો પડવાના છે. જ્યાં આપણું જાહેર આરોગ્ય જ નબળું છે, પાંગડું છે, અપંગ છે, તો એવા દેશની અંદર આપણે ઢગલાબંધ, સંખ્યાબંધ આવા કોલેરા જેવા રોગો થવાના છે. પછી કહે છે કે જ્યાં ઇન્સાન અને કુકરલો, ઇન્સાન એટલે માણસ, કુકરલો એટલે કચરાનો ઢગલો, એટલે કહેવાનો અહીંયા એ લેખકનો વિચાર છે અથવા એનો મતલબ છે કે જ્યાં માણસ અને કચરો બંને બાજુમાં આસપાસમાં રહેતા હોય તો માણસ બીમાર પડવાનો જ છે. આપણે કહીએ છીએ કે જ્યાં સ્વચ્છતા ત્યાં નિરોગીતા, જ્યાં ગંદકી ત્યાં માંદગી. આ સૂત્રને જો આપણે બરાબર અનુસરીએ તો આપણા સમાજની અંદર તંદુરસ્ત સમાજ બનાવી શકીએ અથવા બીમારીનું કોઈ કારણ જ ના રહે. પણ જ્યાં જોઈએ ત્યાં આપણે કચરાના ઢગલા જોઈએ જ છીએ. આપણે 9માની અંદર પણ એક પાઠ ભણી ગયા, પાઠ 8મો હતો, તમને યાદ હોય તો, છાલ, છોતરા અને ગોટલા. એમાં પણ સ્વચ્છતા વિશે જ આપણને વાત કરેલી છે. બકુલ ત્રિપાઠી એના લેખક છે. હવે એમાં એમ જ કહે છે કે આપણે જ્યાં ત્યાં મંદિરે જોઈએ તો ત્યાં આપણે નાળિયેરના છોતરા હોય, કેળાની છાલો હોય, એ બધું આપણે ગમે ત્યાં ફેંકી દઈએ છીએ અને એ કચરો આપણે કરીએ છીએ. એ કચરાને કારણે જ, એ ગંદકીને કારણે જ આપણું તંદુરસ્ત સમાજ બની શકતો નથી અથવા બીમારીને આપણે નોતરી રહ્યા છીએ. એવી જ વાત અહીંયા પણ કરેલી છે. હવે કે ભારતની પ્રજામાં ગંદકી પ્રત્યે જે સૂગ હોવી જોઈએ એ જાજી જોવા મળતી નથી. સૂગ એટલે એક જાતની ચિતરી, અણગમો. કોઈને જો ગંદકી નથી ગમતી, પણ ગંદકીને દૂર કરવા કોઈ પ્રયત્ન કરતું નથી. હવે કે છે ભારતની પ્રજામાં ગંદકી પ્રત્યે જે સૂગ હોવી જોઈએ તે જાજી જોવા મળતી નથી. ગંદકી આપણને બહુ ખલેલ નથી પહોંચાડતી. ગંદકીનો આવો સ્વીકાર દુનિયામાં ક્યાંય જોવા નહીં મળે. ગંદકીથી ભારે ખલેલ પામનારા ભારતના સૌ પ્રથમ સાધુ સ્વામી વિવેકાનંદ. ગરીબી અને ગંદકી વચ્ચેના બહેનપણાને કારણે આપણી હોસ્પિટલમાં ઢગલાબંધ દર્દીઓ મણમણતા રહે છે. વેદ, ઉપનિષદ, ગીતાના વારસાના અને વૈભવ અંગે ગૌરવ લેનારી આપણી પ્રજાનો બહુ મોટો વર્ગ અભણ છે. આપણે ત્યાં રોગ નિયમ છે, આરોગ્ય અપવાદ છે. સભ્ય સમાજમાં એથી ઉલટી પરિસ્થિતિ હોવી જોઈએ. ગાંધીજી માંદગીને લગભગ અપરાધ ગણતા અને પોતાની માંદગીને એ આધ્યાત્મિક ભૂલ તરીકે જોતા. કે ભારતની પ્રજા છે એને જે ગંદકી પ્રત્યે જે સૂગ હોવી જોઈએ એ સૂગ જોવા મળતી નથી, અણગમો જોવા મળતો નથી. એટલે આપણે ત્યાં બીમારીનું કારણ વધારે છે. હવે કે ગંદકીનો આવો સ્વીકાર, આપણે જ્યાં ભારતની અંદર જે ગંદકી છે એવી ગંદકી દુનિયામાં બીજા એકેય દેશોની અંદર જોવા નહીં મળે. ગંદકી માટે ખલેલ પામનારા એટલે કે મુશ્કેલી, અડચણરૂપ થતા જો ભારતની અંદર આવી ગંદકીની અડચણ, મુશ્કેલી જો કોઈને થતી હોય તો એવા સૌ પ્રથમ આપણા ભારતના સાધુ સ્વામી વિવેકાનંદ. એને ગંદકી પ્રત્યે સૂગ હતી, એને ગંદકી ગમતી નહોતી. એને ઘણા બધા પ્રયત્ન કર્યા પણ પોતે કંઈ એનું નિરાકરણ થઈ શક્યું નહીં. એક વ્યક્તિએ એક હાથે તાલી ના પડે એ જ રીતે અહીંયા સ્વામી વિવેકાનંદને ઘણો બધો પ્રયત્ન કર્યો પણ એમાં કોઈ સુધારો સમાજ લાવી શક્યા ન હતા. હવે કે છે ગંદકી અને ગરીબી એ બંને વચ્ચે બહેનપણા જેવો સંબંધ છે. બે બહેનપણી હોય બાજુમાં જો, એમાં અહીંયા ગંદકી અને ગરીબી એ બહેનપણી જેવો એનો સંબંધ છે. એટલે આપણી હોસ્પિટલો પણ ઢગલાબંધ એ સંખ્યા દર્દીઓ છે ત્યાં મણમણે છે. એટલે કે એના દુઃખને કારણે એ જે બીમારી છે એ બીમારીને કારણે એ દર્દીઓ છે એ પોતાના અવાજ ઊંકારા કરે છે. મણમણ એટલે ઊંકારા કરવું, દુઃખને કારણે એનો અવાજ નીકળવો. હવે આપણા દેશની અંદર વેદ, ઉપનિષદ અને ગીતા જેવા વૈભવો, વારસાનો વૈભવ પડેલો છે.
પણ એને ગૌરવ લેનારી આપણી પ્રજાઓ છે એનો મોટો વર્ગ અભણ છે. જો ભણેલી હોય તો આવા બધા ગીતા, ઉપનિષદ અને વેદોની એ અમલ કરી શકે. એમાં બધામાં સ્વચ્છતા વિશેની વાત કરેલી જ છે, એવો ઉપદેશ આપેલો જ છે. પણ આપણો દેશ મોટા ભાગનો અભણ છે, તેને આપણે અમલ કરી શકતા નથી. હવે ગાંધીજી છે ને, એ ગાંધીજી માંદગીને લગભગ એ અપરાધ ગણતા. પોતે બીમાર પડે ને એને અપરાધ ગણતા, પોતે કંઈક ગુનો કર્યો છે એવું સમજતા. અને પોતાને જો માંદગી આવે, જો આપણને સમાજની અંદર કોઈ બીમાર પડ્યા તો કે એને કંઈક ગુનો કર્યો છે તો બીમાર પડ્યા છે. આપણે ઘણી વખત કોઈને એવી જોરદાર બીમારી હોય જે જીવલેણ બીમારી કહેવાય, તો આપણે ઘણી વખત કહીએ છીએ કે એના કર્મ હશે એવા એટલે એ બીમાર પડે. પણ હવે એ જ રીતે ગાંધીજી માંદગીને લગભગ અપરાધ ગણતા, એટલે કે એક ગુનો થયો છે એવું સમજતા. એટલું જ નહીં, પણ પોતે બીમાર પડતા ને ત્યારે એ એવું કરતા કે આધ્યાત્મિક ભૂલ છે, એટલે કે જીવાત્માને લગતી એની જે ખામી જ કાંઈક એનામાં થઈ છે, એટલે ભગવાન પ્રત્યેની એની કંઈક ભૂલ થઈ છે એવું સમજતા હતા. કે પોતે પણ બીમાર ન પડતા. એ પણ જોઈએ છે કે આરોગ્ય માટે આપણે આરોગ્યની જાળવણી કરવી હોય અથવા આપણું શરીર તંદુરસ્ત રાખવું હોય, નિરોગી કરવું હોય તો આપણે ઘણા બધા સાવચેતી રાખવી જોઈએ. ગાંધીજી બીમાર ન પડતા, એનું શરીર પણ પતલું હતું. શા માટે? એ હંમેશા કસરત કરતા હતા, પ્રાર્થના કરતા હતા, વ્યાયામ કરતા હતા. એટલે એનું શરીર છે એ ખડતલ હતું, નિરોગી હતું. આગળ ને આજના સમયમાં આપણે જોઈએ છીએ કે જ્યાં જોવો ત્યાં પાન, બીડી, માવા, તમાકુ એવા વ્યસની લોકો જ જોવા મળે છે. અને એ વ્યસનોની લોકોને જ કારણે જ આપણો સમાજ છે એ નિરોગી રહી શકતો નથી. હવે આગળના પેરેગ્રાફમાં એવું જ આવે છે, તમાકુના ગુટખા ખાનારને સફરજન મોંઘું પડે છે, સિગારેટના ધુમાડા કાઢનારને ખજૂર, અંજીર, આલુ કે કાજુ મોંઘા પડે છે. નાસ્તામાં તળેલી વાનગીઓ જ હોય, ફળ હોય ન જ. લગ્નના રિસેપ્શનમાં પાર્ટી આપનાર યજમાનનો પ્રેમાળ ઈરાદો જમવા આવેલા નર નારીઓના પેટની હાલત બગાડવાનો હોય એવો વહેમ પડે તેવી સ્થિતિ છે. લોકો બસ ખાધે રાખે, પીધે રાખે છે અને જીવ્ય રાખે છે. માંદગીને ખાટલે ઘણું ખરું તો વેડફાઈ ચૂકેલું જીવન પડેલું હોય છે. ખાંસી વારંવાર આવે તો કફ છૂટો નથી પડતો, પરંતુ સમજણ છૂટી પડી જાય છે. રોગના મૂળમાં સમજણ સાથેના છૂટાછેડા રહેલા છે. જે પોતાના શરીરને ન સમજે તે વળી બીજાને શું સમજે. હવે અહીંયા આપણને વ્યસનની વિશેની વાત કરેલી છે કે આપણે હમણાં જોયું હતું કે તમાકુ ખાનારાઓને આપણે કહીએ, તમાકુ છે, ગુટખા છે, વિમલ છે, આવા બધા ઘણા બધા એવા આપણે અહીંયા મિરાજ છે, એવા વ્યસનો હોય છે કે એ ખાવા માટે એ લોકો ગમે તે કરે છે. ગમે તેટલા પૈસા હોય, એની કિંમત હોય તો એ આપીને પણ પોતે એ વ્યસન એ આરોગ્ય માટે લેતા હોય છે. હવે કહે છે કે આ જે સફરજન ખાવાનું કહીએ આપણે કે તમે આવું બધું ખાઓ, એના કરતાં સફરજન ખાતા હોય તો પાન, માવા, ગુટખા ખાવા તો શું કે સફરજન તો મોંઘા છે. હવે એને સફરજન મોંઘા લાગે છે, પણ આ પાન, માવા અને ગુટખા એને મોંઘા પડતા નથી. જે બીડી પીવે છે એને આપણે એવું કહીએ કે સિગારેટ અને બીડી તમે પીને ધુમાડા કાઢો છો, એના કરતાં તમે આ કાજુ, બદામ ને અંજીર ને એવું ખાવ ને તો એ પણ એને મોંઘું પડે છે. આપણે વિચારીએ છીએ કે આપણે નાસ્તો હોય તો નાસ્તામાં શું હોય, હળવો લેવાનો હોય, અથવા તો શું કરવાનું હોય, એ નાસ્તાને આપણે સાદું આહાર લેવાનો અથવા સાદું ભોજન લેવાનું. પણ આજના સમયની અંદર એ તળેલી વસ્તુ હોય ને એને જ નાસ્તો કહેવાય, બીજું કંઈ નહીં. હવે લેખક એવું પણ કહે છે કે લગ્નના રિસેપ્શન પાર્ટીની અંદર જે યજમાનો છે, એટલે કે જે આવનાર વ્યક્તિ, જે મહેમાન આવે છે એનું સ્વાગત કરનાર વ્યક્તિને આપણે શું કહીએ છીએ, યજમાન. હવે એ વ્યક્તિ જે રિસેપ્શન પાર્ટી આપે છે, જમણવાર ગોઠવે છે, એ વ્યક્તિને આવનારા જે સ્ત્રી પુરુષો છે એના પેટને બગાડવાની યોજના હોય એવું આપણને લાગે છે. કારણ કે આપણે જોઈએ લગ્ન પ્રસંગની અંદર સ્વાદિષ્ટ હોય,
અનેક પ્રકારની વાનગી હોય, એમાંય આપણને ભાવતી વાનગી હોય એટલે આપણે શું કરીએ, ઠાસીને ખાઈએ છીએ, વધારે પડતું ખાઈએ છીએ, અને વધારે પડતું ખાવાથી આપણું આરોગ્ય છે, આપણું પેટ છે એ બગડે છે અને આપણે બીમાર પડીએ છીએ. આગળ, મનની સ્વચ્છતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે. જેનું મન ભાંગી પડે તેનું શરીર પણ ભાંગી પડે છે. મનની પ્રસન્નતા પાચન શક્તિને જાળવી લેનારી છે. ઈર્ષા, એસિડિટી વધારે એવો પૂરો સંભવ છે. માનસિક તાણ બ્લડ પ્રેશરને મુસળી કરે છે. અતિશય ચિંતા એ પેટના અલ્સરને ખો આપે છે એમ બને. પતિ પત્ની વચ્ચેનો સંબંધ એ આપણને ઘણી વખત વચ્ચેનો સંબંધ બંનેના સ્વાસ્થ્યને સીધી અસર પહોંચાડે છે. કેટલાક પરિવારમાં ખડખડાટ હસવાનું અથવા હાસ્ય મહિને એકવાર પણ એ સાંભળવા નથી મળતું. માણસે હસવાની એક તક છોડવી ન જોઈએ. મુંબઈની ટ્રેનમાં ભજન મંડળી ધૂમ મચાવે છે. ભજનાનંદ તાણમાં ઘટાડો કરે છે. પ્રાર્થનામાં તાણને સરખી કરવાની અદ્ભુત તાકાત રહેલી છે. રામે તાડકા નામની ભયંકર રાક્ષસીનો વધ કરેલ છે. આપણે તાણ નામની વાસા વગરની એ ચૂડેલનો નાશ કરવાનો છે. દશેરાના દિવસે રાવણ વધ કરવાની જરૂર નથી, પરંતુ અહંકારનો વધ કરવાનો છે. અહંકાર એક એવો રોગ છે જે અસંખ્ય પરિવારોને પજવે છે અને પ્રજાળે છે. સરળ વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે તેવી શક્યતા પ્રમાણમાં વધારે રહે છે. જે વ્યક્તિ દાવપેચ રમે અને છળકપટમાં રાજે તેનું શરીર પણ સાવ નિરોગી ન રહી શકે. મનનો મેલો હોય તેવો આદમી ઘણું ખરું શારીરિક તકલીફ વગરનો ન હોઈ શકે. સ્વચ્છ અને સ્વસ્થ મન નશા તરફ જલ્દી વળે છે. સિગારેટનો ધુમાડો મનની બેચેનીનું વાયુ સ્વરૂપ ગણાય. ક્યારેક ધૂમ્રપાન કરનારો અને શરાબ સેવન કરનારો માણસ લાંબુ જીવી જાય ત્યારે લોકો એક કુતર્ક ચલાવે છે, જેમ જીવવું હોય તેમ જીવો. ફલાણા ભાઈને તો સિગારેટ પીવાથી કશું થયું નથી અથવા કશું નુકસાન થયું. એક સ્ત્રીનો ફોટો અખબારમાં છપાયો. 127 વર્ષની એ સ્ત્રી ધૂમ્રપાન કરી રહી હતી. એને મુલાકાતમાં જણાવ્યું કે હવે તેણે સિગારેટની સંખ્યા ઘટાડી કાઢી છે. આવા દાખલા બને તેથી ધૂમ્રપાન ચાલુ રાખવું એ ઘરડો તર્ક છે કે મનની સ્વાસ્થ્યની અને શરીરની તંદુરસ્તી પર સીધો છે. જો આપણું મન સ્વસ્થ હોય તો આપણું શરીર તંદુરસ્ત રહે. જો મન આપણું અવળે રસ્તે ગયું, વ્યસનની તરફ ગયું, તો આપણી તંદુરસ્તી પણ બગડવાની છે. પછી કે છે, જો આપણે ઈર્ષા કરીએ, કોઈની ઈર્ષા આપણા મનની અંદર આવે તો એ એસિડિટી પાડે છે કે એસિડિટી થાય છે. મન જો આપણું પ્રસન્ન હોય તો પાચન શક્તિ છે ને એ આપણી બરાબર ચાલે છે. એ જ રીતે માનસિક તાણ હોય, એટલે કે માનસિક તાણ હોય એ બ્લડ પ્રેશર વધારે. બ્લડ પ્રેશર એટલે લોહીનું દબાણ, અને માનસિક તાણ એટલે કે માનસિક ખેંચ. એ જ્યારે આપણને માનસિક તાણ હોય ત્યારે બ્લડ પ્રેશર એટલે કે લોહીનું દબાણ વધે છે, ને આપણે અતિશય ચિંતા કરીએ ને ત્યારે પેટમાં અલ્સર થાય છે. અલ્સર એટલે કે અંદરના ભાગમાં ચાંદા પડવા તે. હવે જોઈ શકીએ પતિ પત્નીના વચ્ચેનો જે સંબંધ છે એ બંનેના સ્વાસ્થ્ય પર સીધી અસર કરે છે. જો બંનેનું સ્વાસ્થ્ય સારું હોય તો એ સારી રીતે જીવન જીવે છે, પણ જો સ્વાસ્થ્ય બગડે તો એ જીવન સારી રીતે જીવી શકતા નથી. એ જ રીતે આપણે કેટલાક પરિવારોમાં ખડખડાટ હાસ્ય મહિનામાં એકવાર પણ જોઈ શકતા નથી. કે હાસ્ય આપણે હોવું જોઈએ, આપણે હસવું જોઈએ. હસવાથી આપણી શરીરની જે સ્નાયુઓ છે એ સ્નાયુઓ એ ફૂલે છે અને એનાથી આપણે નિરોગી બનીએ છીએ. એટલે તો આપણે લાફિંગ ક્લબ એ ચાલે છે કે જોરથી મોઢું ખોલીને હસવું જોઈએ. આ તો દરરોજ એક વખત એવું ખડખડાટ હાસ્ય હોય તો કોઈ દિવસ બીમાર ના પડે.
પણ ઘણા પરિવારોની અંદર, ઘણા કુટુંબોની અંદર મહિનામાં એકવાર પણ સારી રીતે હાસ્ય કરી શકતા નથી. આમ આ તંદુરસ્તી માટે આપણે કહે છે કે ભજનની, મુંબઈની અંદર કે ટ્રેનની અંદર પણ ભજન મંડળીઓ ચાલે છે અને એ ભજન મંડળીઓ દ્વારા લોકો આનંદિત થઈ જાય છે ને આનંદ ઉત્પન્ન થાય એટલે નિરોગી બને છે. આમ આવું બધું કે છે કે દશેરાના દિવસે આપણે રાવણ વધ કરવાની જરૂર નથી. આપણે કઈ દશેરાના દિવસે આપણે રાવણ વધ કરીએ છીએ, એટલે કે આપણે રાવણનો પુતળાને સળગાવીએ છીએ, પણ એની જરૂર નથી. પણ આપણામાં રહેલો જે અહંકાર છે એ અહંકારને આપણે કરવાનો છે. એટલે કે એને આપણે શું કરવાનું છે? અહંકાર ઓછો કરવાનો. જેટલો અહંકારનો વધ થાય એટલી વધારે. અહંકાર એટલે અભિમાન. એ જ રીતે કે રામે તાડકા નામની રાક્ષસીનો વધ કરેલો, પણ આપણે શું કરવાનું છે? આપણે તાણ નામની જે વાંસા વગરની, વાંસો એટલે કે પીઠ, જે તાણ નામની વાંસા વગરની જે ચૂડેલ છે એનો વધ કરવાનો છે. રામે તાડકા નામની રાક્ષસીનો વધ કર્યો, પણ આપણે વાંસા વગરની જે ચૂડેલ છે, તાણ નામની વાંસા વગરની જે ચૂડેલ છે એનો વધ કરવાનો છે. અને દશેરાના દિવસે રાવણ વધ કરવાનો નથી, પણ આપણે આપણા અહંકારનો વધ કરવાનો છે. આમ અસ્વસ્થ અને અસ્વસ્થ એ એટલે કે જે આપણે તંદુરસ્ત સમાજ હશે તો આપણું સમાજ પણ, આપણો તંદુરસ્ત હશે તો આપણો સમાજ તંદુરસ્ત હશે, ને સમાજ તંદુરસ્ત હશે તો રાજ્ય તંદુરસ્ત હશે, અને રાજ્ય તંદુરસ્ત હશે તો આપણો દેશ તંદુરસ્ત હશે. આમ આપણે ઘણી વખત શરાબ સેવન કરનારા અથવા સિગારેટ પીનારા વ્યક્તિઓના ક્યાંય ફોટા આવે અથવા એની વાત આવે ત્યારે આપણે કહીએ, હવે ફલાણા ભાઈ તો ઘણું બધું શરાબ પીતા, એને કશું નથી એટલે માટે પીવો. કંઈ થતું નથી. કોઈનો અખબારની અંદર, છાપાની અંદર કોઈ એવો ફોટો આવે કે ફલાણી સ્ત્રી તો ઘણી બધી સિગારેટ ફૂંકતી હતી અથવા ધુમાડા કાઢતી હતી, પણ એને આરોગ્યને કશું થયું નહીં. હવે એને આવી સિગારેટ પીવાની સંખ્યા છે ઘટાડી છે, માટે હવે ગમે તેટલી પીવો તો કંઈ આપણે આરોગ્યની અંદર કંઈ ફેરફાર થતો નથી. પ્રત્યેક માણસને માં, બહેન, ભાભી, પિતા, મિત્ર કે પત્ની તરફથી ભરપૂર સ્નેહ મળી રહે છે તો કદાચ શરાબની જરૂર નહીં પડે. હજી આપણે ત્યાં પ્રેમનો ઉપચાર તરીકે સ્વીકાર નથી થયો. લવ થેરાપી માટે હોસ્પિટલો કે સાયક્રેટિસ્ટ પાસે જવું પડે છે. ભર્યો પ્રેમાળ પરિવાર તન અને મનના આરોગ્ય માટેની પૂર્વ શરત છે. જીવન વીમો જરૂરી છે, પરંતુ જીવન શ્રદ્ધા એથી વધારે જરૂરી છે. એમાં સમર્પણ એ જ રોકાણ અને સ્નેહ એ જ ડિવિડન્ડ. માંદા પડવાનું આપણે માનીએ તેટલું સહેલું નથી. હવે કે છે કે પ્રત્યેક માણસને, દરેક માણસને માં, બહેન, ભાઈ, ભાભી, માતા, પિતા, મિત્રો બધા દ્વારા એને પ્રેમ પ્રાપ્ત થતો હોય છે. તો પછી એને આવા શરાબ તરફ શા માટે જવું પડે છે? કે છે કે આપણે ત્યાં જે પ્રેમનો ઉપચાર બરાબર સ્વીકારતા નથી. લવ થેરાપીને આપણે હવે લેતા નથી. જો આપણે ત્યાં આવો હર્યો પ્રેમાળ પરિવાર હોય તો તન અને મનના આરોગ્ય માટેની પૂર્વ શરત હોય છે, એટલે કે પહેલેથી જ કરેલો ઠરાવ હોય છે. હવે કે જીવન વીમો જરૂરી છે, એથી વધારે જરૂરી હોય, મહત્વનું હોય તો જીવન શ્રદ્ધા છે. જીવન વીમો જરૂરી એ આપણે કહીએ, કારણ કે જે વ્યક્તિનો વીમા શું કામ લેવામાં આવે કે જો એ વ્યક્તિના વીમો હોય, જીવન વીમો હોય તો એના મૃત્યુ પછી એના વીમામાંથી જે કઈ રકમ આવે એના પરિવારને સહાયરૂપ થાય અથવા એને કામ આવે, પોતાનું ગુજરાન ચલાવી શકે. એટલા માટે જીવન વીમો જરૂરી છે. પણ જીવન વીમો જેટલો જરૂરી છે એથી વધારે જીવન શ્રદ્ધા જરૂરી છે. એમાં સમર્પણ છે ને એ રોકાણ છે અને સ્નેહ એ ડિવિડન્ડ છે. આપણે ઘણી વખત માંદા પડીએ એમાં શું, પણ માંદાઓ પડવું એ આપણે કહીએ એટલું સહેલું નથી. આમ આ પાઠની અંદર આપણા લેખક કે કેવળ નિર્વ્યાજ પ્રેમ અને માનવીના જીવનને સમૃદ્ધ બનાવે છે. કેવળ નિર્વ્યાજ
પ્રેમ એટલે કે વ્યાજ વગરનું પ્રેમ અને જીવનને સમૃદ્ધ બનાવે છે. લેખક આ પાઠમાં પ્રજાને નિર્વ્યસની અને સુખી જીવન જીવવા માટેની જાગૃત કરે છે કે લોકોએ આપણે વ્યસન મુક્ત હોવા જોઈએ. જો સુખી જીવન જીવવું હોય તો આપણે વ્યસન છોડવા જોઈએ, એવું આ વાત કરે છે. પછી કહે છે કે સ્વચ્છતાનું મહત્વ બતાવેલું છે કે જ્યાં સુધી આપણે સ્વચ્છતાનું મહત્વ નહીં સમજીએ અથવા વ્યસનો દૂર નહીં કરીએ ત્યાં સુધી આપણો સમાજ છે એ નિરોગી બનશે નહીં. એવી શીખ આ પાઠમાંથી આપણા કવિશ્રી ગુણવંત શાહે આપેલી છે. તો હવે આપણે થોડાક પ્રશ્નો પણ જોઈએ કે આ પાઠમાંથી આપણને કેવા કેવા પ્રશ્નો પૂછી શકે. હવે ટૂંકા પ્રશ્ન એટલે કે એક વાક્યમાં જવાબ આપો એવા પ્રશ્નો આપણે જોઈએ છીએ કે પહેલા MCQ આવતા ત્યારે એમ આવતા, હવે MCQ નથી આવતા. એટલે આપણે 2 માર્કના 2 પ્રશ્નો પૂછાય છે અને 4 એ વિકલ્પો એટલે કે જે આપણે ઓલા જોડકા કહીએ છીએ, કૃતિ અને કર્તા, સાહિત્ય અને એનો પ્રકાર. આ રીતે 4 પ્રકારના આપણે વિકલ્પો આવે છે. વિકલ્પો એટલે કે જોડકા આવે, પહેલા વિકલ્પો આવતા, હવે જોડકા આવે છે અ અને બ. એક બાજુ લેખકનું નામ હોય, એક બાજુ એનું સાહિત્ય પ્રકાર હોય, એવું હોય. અથવા અહીંયા પાઠ આપેલો, પાઠના નામ આપેલા હોય અને આ બાજુ એનો સાહિત્ય પ્રકાર હોય અથવા તો લેખક અથવા કવિના નામ હોય છે. આવા 4 માર્કના એ જોડકા પૂછાય છે અને 2 માર્કના આ એક વાક્યવાળા જવાબ પૂછાય છે. એટલે આમાં 6 માર્કના તો આપણે આ પરિચયની અંદરથી જ આપણે પ્રાપ્ત કરવાના હોય છે. એટલે 1 થી જેટલા પાઠ છે આપણા ગુજરાતીની અંદર એ બધાની અંદર આપણે એના લેખક અથવા કવિ, એના પાઠનું નામ, લેખક અને કવિનું નામ, એનો સાહિત્ય પ્રકાર, એનો જન્મ, એનું વતન, એનું ઉપનામ, આવું બધું આપણે યાદ રાખવાનું રહેશે. કારણ કે એમાંથી ને જે બધું પૂછાય. બીજા જે એક વાક્યવાળા છે ને એ બધા શેમાં પૂછાય છે કે પાઠમાંથી પૂછાય છે. હવે આમાંથી એવો પણ પ્રશ્ન પૂછાય કે વાયરલ ઇન્ફેક્શન પાઠના લેખકનું નામ શું? પછી એવો પણ પ્રશ્ન પૂછાય કે વાયરલ ઇન્ફેક્શન નો સાહિત્ય પ્રકાર જણાવો. પછી એવો પણ પ્રશ્ન પૂછાય કે ગુણવંત શાહનો જન્મ સ્થળ કયું? પછી એવું પણ પૂછાય કે વાયરલ ઇન્ફેક્શન પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે? પછી એવી રીતે પાઠમાંથીનો પણ પૂછી જાય કે ઈર્ષા કરવાથી શામાં વધારો થાય છે, એટલે કે શેમાં વધારો થાય? ઈર્ષા કરીએ તો શું થાય છે? પછી ગાંધીજી અપરાધ કોને ગણતા હતા? ગાંધીજી જોયું હતું એ અપરાધ કોને ગણતા હતી, આપણે પાઠની અંદર આવી ગયું. કે પછીનો એવો પણ પ્રશ્ન પૂછાય હૃદય રોગનો હુમલો એ માણસને ક્યારે આવે છે અથવા કેવી રીતે આવે છે? પછી આપણે એ પણ પ્રશ્ન હતો કે રામે કઈ રાક્ષસીનો વધ કર્યો હતો અને ખાવા પીવાની બાબતમાં કોણ બેદરકાર છે? આવા પ્રશ્નો ટૂંકા પ્રશ્ન તરીકે આવી શકે અને મોટા પ્રશ્નો એટલે કે જે સવિસ્તાર જવાબ આપ એમાં પણ એવા પ્રશ્ન પૂછી શકાય કે આરોગ્યની જાળવણી માટેના લેખકના વિચારો તમારા શબ્દમાં વર્ણવો. આરોગ્યની જાળવણી માટેના લેખકના વિચારો તમારા શબ્દમાં જણાવો અથવા લખો. પછી મનની સ્વચ્છતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે. મનની સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે એમ લેખક શા માટે કહે છે? પછી મોટા સવિસ્તાર જવાબની અંદર બીજું પણ પૂછી શકે લેખકે સૂચવેલા સામાજિક જાગૃતિના પગલાં તમારા શબ્દમાં લખો. લેખકે સૂચવેલા સામાજિક જાગૃતિના પગલાં લખો. હવે એ પણ મોટા પ્રશ્ન તરીકે પણ આવી શકે. આમ આ પાઠની અંદર આરોગ્ય વિશેની કાળજી કઈ રીતે લેવી, નિર્વ્યસની કઈ રીતે બનવું અને આપણા સમાજને, આપણા દેશને એ નિરોગી દેશ કઈ રીતે બનાવવો, તંદુરસ્ત દેશ કઈ રીતે બનાવવો એમની વાત આ પાઠની અંદરથી આપણને આપણા કવિ ગુણવંત શાહે સમજાવ્યું. અસ્તુ.